નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભદ્રાવડી પ્રાથમિક શાળાના ઓનલાઈન વર્ગની અંદર હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણને ખ્યાલ છે આપણે આ સમય સંખ્યા વિશેનો ભાગ ત્રીજો છે. પ્રથમ ભાગની અંદર આપણે પ્રાકૃતિક, પૂર્ણાંક અને સમય સંખ્યાઓ વિશે શીખી ગયા છે. ત્યારબાદ આપણે સંવૃદ્ધતાનો ગુણધર્મ અને ક્રમના ગુણધર્મ વિશે શીખ્યા છે. આજના ટોપિકની અંદર તમને ખ્યાલ આવી રહ્યો છે. આજના ટોપિકની અંદર આપણે જૂથનો ગુણધર્મ અને ગુણાકારનું સરવાળા પર વિભાજનના ગુણધર્મની ચર્ચા કરવાની છે. આજના બંને ગુણધર્મો ખૂબ જ ખાસ છે. આની ખાસ વિશેષ કાળજી રાખજો, કારણ કે મોટાભાગના દાખલાઓ છે એ આ બંને ગુણધર્મોને આધારે જ પૂછાતા હોય છે. તો જ્યારે તમે કામ કરતા હોય ત્યારે સાથે સાથે નોંધવાનું પણ રાખશો. ચાલો આજે શરૂ કરી રહ્યા છીએ આપણે જૂથનો ગુણધર્મ અને ગુણાકારનું સરવાળા પર વિભાજનનો ગુણધર્મ. સૌપ્રથમ અહીંયા જોઈ શકીએ છીએ જૂથના ગુણધર્મ વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તો જૂથનો ગુણધર્મ શું કહે છે? તો જૂથનો ગુણધર્મ સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે લાગુ પડે છે. યાદ રાખજો, જૂથનો ગુણધર્મ છે એ સરવાળા અને ગુણાકારની ક્રિયામાં લાગુ પડે છે. બાકીની કોઈ પણ ક્રિયા એટલે કે બાદબાકી અને ભાગાકારની ક્રિયામાં લાગુ પડતો નથી. ત્યાર પછી જોઈએ કે કોઈ પણ બે સંખ્યાના જૂથમાં ત્રીજી સંખ્યા ઉમેરતા પરિણામમાં ફેર પડતો નથી. એટલે અહીંયા જૂથનો ગુણધર્મ એવું કહેવા માંગે છે કે તમે ત્રણ સંખ્યાનો સરવાળો કરતા હોય અથવા તો ત્રણ સંખ્યાનો ગુણાકાર કરતા હોય તો કોઈ પણ બે સંખ્યાને તમે જૂથમાં લાવો અને એની અંદર ત્રીજી સંખ્યા ઉમેરો તો પરિણામમાં ફેર પડતો નથી. તો આપણે થોડાક ઉદાહરણો જોઈએ. અહીંયા ખાસ બાળકો ધ્યાન રાખજો. અહીંયા જે ઉદાહરણ આપેલું છે સરવાળા માટે જૂથનો ગુણધર્મ, તમારે અહીંયા જોવાનું છે કે અહીંયા આપેલું છે 2 + 5 + 9. તો અહીંયા તમને ખ્યાલ આવશે કે 2 અને 5 ને કૌંસમાં લેવામાં આવેલા છે. 2 અને 5 ને જે છે એ અહીંયા કૌંસની અંદર લેવામાં આવેલા છે, તમને ખ્યાલ આવશે. બરાબર? તો પહેલા 2 અને 5 નું જૂથ બનાવેલું છે. તો તમે જોઈ શકો છો 2 + 5 એટલે થશે 7 અને એની અંદર 9 ઉમેરવામાં આવ્યા છે એટલે કે 9 અને 7 કેટલા થાય છે? 16 થાય છે. ઓકે, તો હવે આ જ સંખ્યાઓ છે 3, 2, 5 અને 9. પણ અહીંયા તમને જોવા મળશે કે અહીંયા કોનું જૂથ બનાવવામાં આવ્યું છે? 5 અને 9 નું જૂથ બનાવવામાં આવ્યું છે. તો જોઈએ, 2 એમના મૂકેલા છે વત્તા 5 અને 9 થશે 14 અને 14 માં 2 ઉમેરતા કેટલા આવે છે? 16. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા જે પરિણામ આવ્યું છે તે જ પરિણામ અહીંયા જોવા મળે છે. તો અહીંયા તમે થોડુંક ધ્યાન આપશો કે અહીંયા 2 છે, એની અંદર કેટલા ઉમેરેલા છે? 9. તો 2 અને 9 નું જૂથ બનાવેલું છે. ત્યારબાદ એમાં 5 ઉમેરવામાં આવ્યા છે. તો 9 ને 2 11 અને એની અંદર 5 ઉમેરવામાં આવ્યા છે એટલે તમને દેખાય છે કે અહીંયા જવાબ છે એ 16 આવે છે. તો તમને અહીંયા ખ્યાલ આવે છે કે તમે સંખ્યાને તમે જોઈ શકો છો કે કોઈ પણ ત્રણ સંખ્યાઓ જ્યારે આપેલી હોય, ત્રણ સંખ્યાઓ, ત્યારે તેમાંથી કોઈ પણ બે સંખ્યાનો તમારે જૂથ બનાવવાનું છે અને એમાં ત્રીજી સંખ્યા ઉમેરો. કોઈ પણ બે સંખ્યાનું જૂથ બનાવી શકો છો અને એમાં ત્રીજી સંખ્યા ઉમેરો તો પરિણામમાં ફેરફાર થતો નથી. તો આને તમે શું કહેશો? સરવાળા માટે જૂથનો ગુણધર્મ. આ કાળજી રાખજો, તમારે લખવાનું થશે કે આ કયો ગુણધર્મ છે. તો સરવાળા માટે જૂથનો ગુણધર્મ. અહીંયા એકાદ બે ઉદાહરણ હું તમને બીજા આપું છું, જેમ કે 1/2 વત્તા 2/3 વત્તા 1/5. અહીંયા સંખ્યા આપી છે. બરોબર? તો આ જ જૂથ જે છે એને બીજી રીતે પણ ગણતરી કરીને હું તમને બતાવીશ. પહેલા અહીંયા આપણે આ રીતે ગણતરી કરીએ. જ્યારે બે સંખ્યાઓ, ખાસ કાળજી રાખો, જ્યારે બે સંખ્યાને સરવાળાનો સંબંધ હોય તો આપણે બને ત્યાં સુધી એને ચોકડી ગુણાકારની રીત જે મેં તમને શીખવાડેલી છે એ મુજબ આપણે ગણતરી કરી નાખશું. 3 નો ગુણાકાર 1 સાથે 3 × 3 વત્તા 2 નો ગુણાકાર 2 સાથે 2 × 2 4 છેદમાં 3 × 2 6. બરાબર? અહીંયા કૌંસ એમના હું રાખું છું વત્તા 1/5 હજી એમના રહેવા દઈશ. હવે 4 અને 3 કેટલા થશે? 7. 7/6 વત્તા 1/5. તો હવે અહીંયા 7 × 5 = 35 વત્તા 6 × 6 નીચે 6 × 5 = 30. તો હવે તમે 35 અને 6 કેટલા થશે? 41/30. તો અહીંયા આપણને જવાબ મળે છે 41/30.
હવે આ બંને સંખ્યાનું જૂથ છે એના સ્થાને હું જૂથમાં ફેરફાર કરું છું તો તમે જોઈ શકશો પરિણામમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે કે હું 1/2 છે એની સાથે હું +1/5 લઈ આવું છું. જોજો મેં શું ફેરફાર કરેલો છે, બરાબર, અને +2/3 છે એની અંદર હું ઉમેરું છું. તો આ બંને સંખ્યાનું હવે જૂથ બની ગયું છે. તો એ બંને સંખ્યાઓનો પહેલા આપણે સરવાળો કરવો પડશે. સરવાળો કરવા માટે આપણે ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરીએ તો 5 × 5 + 2 × 2 છેદમાં 5 × 2 = 10. અહીંયા +2/3 હું પછી ઉમેરીશ. પહેલા આ બેનો સરવાળો કરીએ. 5 ને 2 કેટલા થશે? 7 છેદમાં 10 વત્તા 2/3. હવે અહીંયા ચોકડી ગુણાકારનો ઉપયોગ કરશું અને સરવાળો કરવાનો પ્રયત્ન કરશું. 7 તેરી 21 વત્તા 10 દુ 20 છેદમાં 10 તેરી 30. હવે આપણે ખ્યાલ આવી ગયો છે 21 વત્તા 20 એટલે 41/30. તો તમે જોઈ શકો છો બંને જગ્યાએ પરિણામ છે એ આપણને અહીંયા સરખું મળી રહ્યું છે. તો સરવાળાના જૂથનો ગુણધર્મ શું કહેવા માંગે છે? ખાસ કાળજી રાખો, જ્યારે ત્રણ સંખ્યાઓ આપેલી હોય તો ત્રણ સંખ્યામાં કોઈ પણ બે સંખ્યાનું તમે જૂથ બનાવી અને એની અંદર ત્રીજી સંખ્યા ઉમેરો તો પરિણામમાં ફેરફાર થતો નથી. અને સરવાળાના જૂથનો ગુણધર્મ કહેવામાં આવે છે. પરીક્ષાની અંદર તમને કેવી રીતે પૂછાય છે? થોડીક નાની વાત કરી દઉં. બે રીતે પૂછાય છે. એક આ રીતે આપેલું હોય કે કયો ગુણધર્મનો ઉપયોગ થયો છે? 2 + 3 + 7 બરાબર 2 + 3 + 7. તો આ રીતનું આપેલું હોય અને તમને પૂછેલું કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે, તો અહીંયા તમે કહી શકશો કે સરવાળાના જૂથનો ગુણધર્મનો ઉપયોગ થયો છે. શા માટે? તો કે અહીંયા 2 અને 3 ને એક જૂથ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે, જ્યારે અહીંયા 3 અને 7 ને જૂથ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે. એટલે તમે અહીંયા કહી શકો છો કે આ સરવાળાના જૂથનો ગુણધર્મ છે. યાદ રાખજો, ઘણી વખત ખાલી જગ્યામાં પણ પૂછાય છે. આ રીતેનું આપેલું હોય 1/2 વત્તા 1/3 અને જૂથમાં આપેલું છે વત્તા અહીંયા ખાલી જગ્યા આપેલી છે. ધ્યાન રાખજો, કાળજી રાખજો કેવી રીતે અહીંયા પૂછાય છે. પછી અહીંયા બરાબર છે, જોઈ લઈએ. જોઈએ તો અહીંયા બરાબર છે, બરાબર. પછી અહીંયા ખાલી જગ્યા આપેલી છે વત્તા 1/3 વત્તા 2/4. આ રીતનો દાખલો આપેલો છે. તો હવે આપણને ખબર છે કે અહીંયા જૂથનો ગુણધર્મનો ઉપયોગ થયેલો છે, બરાબર. તો અહીંયા 1/2 1/3 આપ્યા છે. તો ત્રીજી સંખ્યા કઈ હોવી જોઈએ? તો પાછળની સંખ્યાઓ તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે 2/4 અહીંયા હોવા જોઈએ. એ જ રીતે અહીંયા પ્રથમ સંખ્યા કઈ હોવી જોઈએ? તો આ બંને સંખ્યાઓ આવી ગયેલી છે. તો કઈ સંખ્યા નથી આવી? 1/2. તો આ રીતે તમે ખાલી જગ્યા છે એ પૂરી શકો છો. તો જે રીતે સરવાળા માટે જૂથનો ગુણધર્મ લાગુ પડે છે આ રીતે, એવી જ રીતે ગુણાકાર માટે પણ લાગુ પડે છે. તો આપણે ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ કેવી રીતે લાગુ પડે છે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. જોઈએ ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ. અહીંયા તમને દેખાય છે, મેં ઉદાહરણ આપેલા છે અને તમને ખ્યાલ આવે છે કે જો 3 × 2 × 5 દરેક જગ્યાએ એ જ વસ્તુ છે. 3 × 2 × 5 3 × 2 × 3 × 5 × 2. પણ અહીંયા દરેક વખતે એ જોવા મળેલું છે કે જૂથ અલગ અલગ છે. અહીંયા 3 અને 2 ને જૂથ સ્વરૂપે લેવામાં આવેલા છે, જ્યારે અહીંયા 2 અને 5 ને, જ્યારે અહીંયા 3 અને 5 ને. શું અલગ અલગ જૂથ બનાવતા પરિણામમાં ફેર પડે છે? તો જોઈએ આપણે. અહીંયા થશે 3 × 2 = 6 ગુણ્યા 5. 6 પંચા ને જવાબ આવશે 30. ઓકે. અહીંયા 3 એમના મૂકશું ગુણ્યા 5 × 2 = 10. 3 દાન 30. ઓકે. તો આ બંને પરિણામ તો સરખા આવ્યા. અહીંયા જોઈએ 3 પંચા 15 ગુણ્યા 2 15 × 2 = 30. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો છે કે કોઈ પણ જૂથમાં તમે ગુણાકાર કરો તો પરિણામની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો અહીંયા આપણે જૂથનો ગુણધર્મ, ગુણાકારના જૂથનો ગુણધર્મ આ થશે. જે રીતે સરવાળાની અંદર જૂથનો ગુણધર્મ લાગુ પડે છે
એ જ રીતે ગુણાકારની અંદર પણ જૂથનો ગુણધર્મ લાગુ પડે છે. ખ્યાલ આવી ગયો હશે તમને કે કેવી રીતે. અહીંયા એક નાનકડું ઉદાહરણ લઈએ. 2/3 ગુણ્યા 1/4 આનું જૂથ બનાવી ગુણ્યા 1/3. બરાબર. તો અહીંયા આ બંનેનું જૂથ છે. એ જ રીતે જોઈએ 2/3 ગુણ્યા 1/4 ગુણ્યા 1/3. તો અહીંયા જૂથ અલગ અલગ બનાવેલા છે. તો આપણે ગણતરી કરી શકીએ. જો ગુણાકારની અંદર ચોકડી ગુણાકાર કરવાની જરૂર નથી. અંશ અંશનો ગુણાકાર થાય, છેદ છેદનો ગુણાકાર થાય. કદાચ છેદ ઉડતા હોય તો તમે ઉડાડી શકો છો. અહીંયા જો આ બંનેનું જૂથ છે પણ અહીંયા છેદ ઉડે છે. અહીંયા 2 છે ને અહીંયા 4 છે. તમે 2 દુ 4 કરી નાખશો તો આ બે ઉડી જશે. તો અહીંયા આવશે 1 એકા 1, નીચે આવશે 3 દુ 6 ગુણ્યા 1/3. બરાબર. તો હવે ઉપરનાનો ગુણાકાર 1 એકા 1 અને 6 તેરી 18. બરાબર. હવે આ બાજુ જોઈએ. તો અહીંયા પહેલા આપણે આ બાજુની અંદર આપણે આગળ વધવાનું છે. બરાબર. અહીંયા જોઈએ 2/3 ગુણ્યા અહીંયા કોઈ છેદ ઉડતા નથી એટલે 1 એકા 1 છેદમાં 4 તેરીને 12. હવે અહીંયા છેદ ઉડે છે. જો અહીંયા 6 તો હું 12 કરીશ એટલે આ બે ઉડી જશે. તો ઉપર કેટલા વધશે? 1 એકા 1 અને નીચે આવશે 6 તેરી 18. તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ગુણાકારના જૂથના ગુણધર્મની અંદર પણ આ જ વસ્તુ લાગુ પડે છે. તો ખ્યાલ આવી ગયો કે ગુણાકારના જૂથના ગુણધર્મનો કેવી રીતે ઉપયોગ કરવાનો થશે. હવે આપણે એના થોડાક ઉદાહરણો લઈએ. તમને કેવી રીતે પૂછાય છે. એક ખાલી જગ્યામાં પૂછાય છે અને એક પૂછાય છે ગુણધર્મ ઓળખાવો. તો પહેલા ગુણધર્મ ઓળખાવો જોઈએ. 2/3 ગુણ્યા 4 બરાબર 2/3 આ પ્રકારનું આપેલું હશે. 3 પદ આગળ 3 પદ પાછળ આપેલા છે, તમને દેખાય છે. બરાબર. પણ અહીંયા જોઈ શકો છો કે આગળ છે એ 2 અને 3 નું જૂથ બનેલું છે, જ્યારે પાછળ 3 અને 4 નું જૂથ બનેલું છે. તો આ રીતનું જ્યારે આપેલું હોય ત્યારે તમારે શું લખવાનું છે? તો કે ગુણાકાર માટેનો જૂથનો ગુણધર્મ છે. તો જોઈએ અહીંયા એક ઉદાહરણ આપવામાં આવેલું છે. બરાબર. તો આ ઉદાહરણની અંદર ગુણાકારના જૂથના ગુણધર્મનો જ ઉપયોગ થયેલો છે, પણ ખાલી જગ્યા આપી છે. તમને જો અહીંયા આ બે સંખ્યાનું જૂથ બનાવેલું છે. પાછળની બે સંખ્યાનું જૂથ છે, અહીંયા આગળની બે સંખ્યાનું જૂથ છે. તો પ્રથમ ખાલી જગ્યામાં શું આવશે? તો પાછળથી તમે જોઈ શકો છો 1/5 અહીંયા પ્રથમ છે, તો આગળ તમે 1/5 અહીંયા મૂકી શકો છો. તો પ્રથમ ખાલી જગ્યામાં અહીંયા 1/5 આવે છે. અહીંયા બીજી ખાલી જગ્યાની અંદર આપણે જોઈએ તો 2/3 છે, તો હવે 3/8 નથી, તો અહીંયા 3/8 આવે છે. તો આ રીતે તમે છે એ ખાલી જગ્યાની અંદર પૂરી શકો છો. બરાબર. તો અહીંયા જ્યારે ગુણાકારના જૂથના ગુણધર્મની અંદર આ રીતની ખાલી જગ્યાઓ આવતી હોય છે ત્યારે તમે ખાલી જગ્યા લખી શકો છો. જોઈએ આપણે આગળ ઉપર. હવે આગળનો જે ગુણધર્મ છે એ બહુ અગત્યનો ગુણધર્મ છે, એટલે કાળજી રાખશો. આ ગુણધર્મ ખાસ ગુણાકારનું સરવાળા પર વિભાજનનો ગુણધર્મ. આપણે આના વિશે શીખી ગયા છીએ થોડુંક, પણ સામાન્ય વાત કરી લઈએ. અહીંયા તમને દેખાય છે કે 3 નો સંબંધ છે એ ગુણાકારનો છે, આ આખા કૌંસ સાથે. બરાબર. તો એ આખા કૌંસ સાથે ગુણાકારનો સંબંધ છે. તો એવું કહેવા માંગે છે કે 3 ગુણ્યા કૌંસમાં 2 + 5 જ્યારે હોય તો 3 નો ગુણાકાર 2 સાથે પણ થશે અને 3 નો ગુણાકાર 5 સાથે પણ થશે. તો જો અહીંયા દેખાડ્યું છે કે 3 નો ગુણાકાર 2 સાથે થયો છે, પછી જે આ નિશાની જે હોય એ તમારે વચ્ચે મૂકવાની થશે. અને 3 નો ગુણાકાર છે એ કોની સાથે થયેલો છે? 5 સાથે પણ થયો છે. અને આ બંનેનું પરિણામ છે એ સરખું જ આવે છે. જોઈએ દાખલા તરીકે હું અહીંયા 3 ના 3 ગુણ્યા અહીંયા 5 ને 2 કેટલા થશે? 7. હવે આપણે આનો ગુણાકાર કરીએ 7 તેરીને 21. બરાબર. તો જ્યારે આ રીતે ગણતરી કરીએ તો 21 આવે છે. તો હવે જ્યારે વિભાજન થયેલું છે ત્યારે શું જવાબ આવે છે એ જોઈએ. તો અહીંયા 3 ગુણ્યા 2 છે, તો 3 દુ 6 વત્તા 3 પંચાને 15. હવે 15 અને 6 તો 21. તો તમે જોઈ શકો છો બંને બાજુનું પરિણામ સરખું આવે છે, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુનું પરિણામ છે એ સરખું આવે છે. તો ગુણાકારનું સરવાળા પર વિભાજનનો ગુણધર્મ છે. આનું એક આપણે નાનકડું ઉદાહરણ લેવાનો પ્રયત્ન કરીએ. એકના છેદમાં 2 કૌંસમાં 1/3 વત્તા 2/3. બરાબર.
તો અહીંયા જે આપેલું છે, કદાચ જ્યારે અહીંયા નિશાની કાઉન્સની બહાર ન આપેલી હોય તો આપણે કઈ નિશાની સમજવાની છે? ગુણાકારની નિશાની સમજવાની છે. તો હવે અહીંયાનું વિભાજન કેવી રીતે થશે? તો આપણને ખ્યાલ છે કે આનું વિભાજન છે એ આ રીતે થશે. 1/2 નો ગુણાકાર કોની સાથે થશે? પહેલા તો કે ગુણ્યા 1/3 ની સાથે, બરાબર. પછી આ નિશાની વચ્ચે મૂકવાની છે, બંને કૌંસની વચ્ચે. ત્યારબાદ 1/2 નો ગુણાકાર થશે 2/3 ની સાથે, બરાબર. હવે બંને બાજુનું જ્યારે આપણે ગણતરી કરશું તો પરિણામ છે એ આપણને કેવું મળવાનું છે? સરખું જ મળવાનું છે. આપણે જોઈ લઈએ. અહીંયા 1/2 એમને મૂકી દઈએ, ગુણ્યા આપણે ચોકડી ગુણાકારની રીત શીખી ગયા છે, પણ અહીંયા 3 છેદમાં સરખા છે તો 3 1 + 2, બરાબર. તો અહીંયા ઉપર સરવાળો થઈ જશે 1/2 ગુણ્યા 2 ને 1 3/3, એટલે અહીંયા આપણે છેદ ઉડી જશે, એટલે અહીંયા 1 વધશે અને 1 ગુણ્યા 1/3 એટલે 1/3 થશે. અહીંયા આપણે જોઈ લઈએ કે ગુણાકાર છે 1 × 1 અને 2 × 3 એટલે 2 તેરીને 6, વત્તા અહીંયા જોઈએ 2 × 2 અને 3 દુ 6. છેદ અહીંયા સરખા આવ્યા છે તો અહીંયા 6 1 + 2 એટલે કે 3/6. અહીંયા છેદ ઉડાડો 3 દુ 6, તો અહીંયા પણ તમને 1/3 જવાબમાં મળે છે. ખ્યાલ આવી ગયો? પણ જ્યારે આ પ્રકારનું આપેલું હોય કે બે સંખ્યા કાઉન્સની અંદર આપેલી છે સરવાળાના સંબંધમાં, એની સાથે ગુણાકારના સંબંધમાં જ્યારે ત્રીજું પદ હોય, બરાબર, અને અહીંયા જ્યારે પાછળ કાઉન્સ આ રીતે વિભાજિત કરેલો હોય કે અહીંયા આ જે કાઉન્સની બહાર રહેલી સંખ્યા છે એનો ગુણાકાર પહેલા અંદરની સંખ્યા સાથે, પછી આ નિશાની મૂકી અને પાછી એ જ સંખ્યાનો ગુણાકાર પછીની સંખ્યા સાથે કરેલો હોય, ત્યારે અહીંયા તમારે લખવાનું છે ગુણાકારનું સરવાળા પર વિભાજનનો ગુણધર્મ. આ યાદ રાખવાનું છે. પણ અહીંયા આપણને પરીક્ષાની અંદર આના દાખલા સવિશેષ પૂછાતા હોય છે. તો આ દાખલાઓ કેવી રીતે પૂછાય છે આપણે જોઈએ. અહીંયા હું તમને બે દાખલાઓ અહીંયા આપેલા છે, ઉદાહરણ ઉપર જોઈએ. ખાસ જોઈ લેજો બાળકો. અહીંયા જે એક દાખલો આપેલો છે અને એની ઉપરની જે સૂચના છે એ તમે વાંચો. એને એવું લખ્યું છે કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને દાખલા ગણો. અહીંયા મેં બે ઉદાહરણો આપવાનો પ્રયત્ન કર્યો છે. આ વિશેષ કાળજી રાખજો, આ ઉદાહરણો પરીક્ષામાં આપણે પૂછાય છે. અહીં એવું કીધું છે કે 1/5 વત્તા 2/3 વત્તા 2/5. અહીં આપણે ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે. તો ત્રણ સંખ્યાઓ છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો આ 1/5 અને 2/5 નો છેદ સરખો છે. તો હું એ બંને સંખ્યાને જો પાસે લાવીશ અને એક જૂથ બનાવીશ તો હું સરળતાથી ગણતરી કરી શકીશ. તો હું બંને સંખ્યાને પાસે લાવું છું, એટલે કે અહીંયા મેં કયા ગુણધર્મનો ઉપયોગ કરેલો છે એ તમને ખ્યાલ આવી જવો જોઈએ, બરાબર. તો અહીંયા મેં છે એ જૂથના ગુણધર્મનો ઉપયોગ કરેલો છે, કારણ કે 1/5 અને 2/5 નું મેં જૂથ બનાવી લીધું. કેવી રીતે ખ્યાલ આવશે કે આમાં જૂથનો ગુણધર્મ વપરાણો છે? તો છેદ જો સરખા હોય તો એવી છેદ સરખાવાળી સંખ્યાને તમે પાસે લાવો, એને પાસે લાવશો તો તમને ગણતરીમાં સરળતા રહેશે. અહીંયા આપણે જોઈએ તો હવે છેદ સરખા છે એટલે સીધો જ એનો આપણે છેદ સરખા હોવાને કારણે 1 વત્તા 2 આ રીતનું થઈ જશે, વત્તા 2/3. 2 ને 1 3/5 વત્તા 2/3. હવે છેદ સરખા નથી તો હવે અહીંયા આપણે ચોકડી ગુણાકારથી આપણે ગણતરી કરી શકીએ છીએ. 3 તેરી 9 વત્તા 5 દુ 10 છેદમાં 5 તેરી કેટલા થશે? 15. હવે 9 અને 10 19/15. તો અહીંયા તમે ક્યાં ગુણધર્મનો ઉપયોગ કરેલો છે? તો કે અહીંયા. તો અહીંયા તમે પાછળ લખી શકો છો કે આપણે કયો ગુણધર્મનો ઉપયોગ કર્યો છે? તો કે જૂથનો ગુણધર્મ. આ રીતે તમને પૂછાય છે તો તમારે કોઈ પણ એક ગુણધર્મનો ઉપયોગ કરવાનો હોય છે. જ્યારે ઘણી વખત આપણને ખ્યાલ ન આવતો હોય કે આમાં કયો ગુણધર્મનો ઉપયોગ કરવો, તો આપણે ક્રમનો ગુણધર્મ પણ વાપરી શકીએ છીએ કે ભાઈ બે ક્રમમાં ફેરફાર કરી નાખો તો ક્રમનો ગુણધર્મ પણ થઈ જાય છે. પણ જ્યારે જૂથનો ગુણધર્મ હોય તો આ રીતે વાપરી શકાય છે. હવે અહીંયા બીજો જે દાખલો છે એને આપણે જોવાનો પ્રયત્ન કરીશું. જો દાખલાની રકમ ખાસ તમે સમજજો અને પછી જ આની અંદર તમે દાખલાની ગણતરી કરશો તો અને તો જ આની અંદર તમને ખ્યાલ આવશે. અહીંયા જો બીજો છે, આ સમજવા જેવો છે.
1/5 ગુણ્યા 2/3 વત્તા 1/5 ગુણ્યા 5/6. અહીંયા તમે જોઈ શકો છો વચ્ચે વત્તાનો સંબંધ છે અને બંને બાજુ ગુણાકારના સંબંધમાં બે સંખ્યાઓ રહેલી છે. હું આને થોડું ઈઝી કરવા માટે તમે જોઈ શકો છો, હું જ્યારે અહીંયા કાઉન્સ કરીશ તો તમને થોડોક ખ્યાલ આવશે કે આ શું છે. 1/5 નો ગુણાકાર 2/3 સાથે થયો છે અને 1/5 નો ગુણાકાર 5/6 સાથે થયો છે. તો તમે જાણી શકો છો કે આ વિભાજનનો ગુણધર્મ છે. કયો ગુણધર્મ છે? વિભાજનનો. તો હવે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે? તો આપણે ઉલટી પ્રક્રિયા કરવાની કે ભાઈ આપણે આગળ ઉપર જોયું હતું કે ભાઈ આગળ કૌંસની બહાર રહેલી સંખ્યા છે અંદરની બંને સંખ્યા સાથે ગુણાય છે. તો હવે આપણે ઉલટી પ્રક્રિયા કરશું ગુણાકારનું સરવાળા પર વિભાજનના ગુણધર્મ માટે. તો 1/5 છે, હું કોમન કાઢી નાખીશ બહાર, બરાબર. અને કૌંસની અંદર શું વધશે? તો 2/3 વત્તા 5/6. તો અહીંયા મેં કયા ગુણધર્મનો ઉપયોગ કરેલો છે? તો તમારે એ લખવું પડશે કે ભાઈ અહીંયા હું આ બાજુ સાઈડ આગળ લખું છું પણ તમારે પાછળ લખવાનું છે કે ભાઈ ગુણાકારનું સરવાળા પર વિભાજન, બરાબર. આ ગુણધર્મનો ઉપયોગ કરેલો છે. આ વિગત તમારે પાછળ લખવાની રહેશે. હવે અહીંયા આપણે ગણતરી કરીએ. તો હવે આપણે ગણતરી કરશું 1/5 એમને મૂકી દઈશ. હું કૌંસની અંદરની જે સરવાળાના સંબંધમાં છે એની ગણતરી કરીશ તો આપણને ખ્યાલ છે 6 દુ 12 ચોકડી ગુણાકાર કરું છું વત્તા 3 પંચાને 15 છેદમાં 6 તેરીને 18, બરાબર. તો હવે આપણે ઉપરનો જે છે એ સરવાળો કરવાનો થશે 12 અને 15 નો. 1/5 ગુણ્યા અહીંયા તમને 12 અને 15 નો સરવાળો કરશો એટલે થશે 27/18, બરાબર. હવે ગુણાકારના સંબંધમાં આ બંને પદો છે. જો તમારે છેદ ઉડતા હોય તો તમે ઉડાડી શકો છો. તો અહીંયા 9 દુ 18 અને 9 તેરી 27. તો આ બંને છેદ ઉડી જાય છે. તો ઉપર કેટલા વિધા છે? 3 અને નીચે વિધા છે 2. ઉપરનો ગુણાકાર 3 એકા 3 છેદમાં 5 દુ 10. તો અહીંયા આપણે જવાબ શું મળે છે? 3/10. તો અહીંયા આપણો આ જવાબ આવે છે. તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. થોડાક બીજા ઉદાહરણો છે એને જોવાનો પ્રયત્ન હજી કરશું. તો જ્યારે અહીંયા આપણે જે વાત કરીએ તો આગળનું ઉદાહરણ છે. તો આ ઉદાહરણની અંદર તમે જોઈ શકો છો આ પેપરની અંદર પૂછાયેલું ઉદાહરણ છે એટલા માટે મેં લેવાનો પ્રયત્ન કર્યો છે. તો અહીંયા ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે અને ગણતરી કરવાની છે. તો કેવી રીતે કરશું? તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે આ બંને જે સંખ્યાઓ છે આ બંને ગુણાકારના સંબંધમાં છે અને આ બંને ગુણાકારના સંબંધમાં છે. તો હું જે +5/2 છે એને હું પહેલા પાછળ લઈ લઉં છું. જો -2/3 ગુણ્યા 3/5 પછી અહીંયા જ્યારે છે એ ઓછા છે, ઓછા 3/5 ગુણ્યા 1/6 અને આ જે પદ છે +5/2 એને મેં પાછળ લઈ લીધું છે. તો અહીંયા એક પદ બંને જગ્યાએ જ્યારે આ બંને ગુણાકારના સંબંધમાં છે ત્યારે આ પદ જે છે, બરાબર, 3/5 બંને જગ્યાએ આવે છે. તો હું એ પદ છે એને હું શું કરું છું? કોમન કાઢું છું, બરાબર. તો એ પદને આપણે કોમન કાઢશું તો અંદર શું વધશે એ જોઈએ. જો હું 3/5 ને હું પ્લસ કોમન કાઢીશ તો અંદર શું વધશે? તો અંદર વધશે -2/3, બરાબર, માઈનસ આ 3/5 કોમન નીકળી ગયું છે 1/6 અને વત્તા 5/2 છે એ મારે પાછળ મૂકી દેવું પડશે. અહીંયા ગુણાકારના સંબંધમાં આ સંખ્યા રહેશે, બરાબર. હવે મેં કોમન કાઢી નાખ્યું છે આ બંને વચ્ચે ઓછાનો, એટલે અહીંયા કયા ગુણધર્મનો મેં ઉપયોગ કર્યો છે? તો વિભાજનના ગુણધર્મનો, એટલે કે ગુણાકારનું સરવાળા પર અહીંયા બાદબાકી છે એટલે બાદબાકી પર વિભાજનના ગુણધર્મનો મેં ઉપયોગ કરેલો છે. આમ જોઉં તો સરવાળો જ થઈ જાય. જો કદાચ મેં અહીંયા માઈનસ બહાર કાઢું તો આ નિશાનીઓ ફરી જશે એટલે સરવાળાની નિશાની થઈ જશે. તો અહીંયા ગુણાકારનું સરવાળા પર વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કર્યો છે. હવે આની વચ્ચે સીધો સરવાળો બાદબાકી કે ગુણાકાર થઈ શકે નહીં. તો અહીંયા આપણે ચોકડી ગુણાકારની રીત શીખી ગયા છીએ એ મુજબ ગણતરી કરવાનો પ્રયત્ન કરીએ. આને એમને મૂકી દઈએ 3/5 ગુણ્યા અહીંયા ચોકડી ગુણાકાર કરીશ 6 દુ કેટલા આવશે? માઈનસ છે એટલે માઈનસ રહેશે 12 આવશે, ઓછા 3 એકા 3 છેદમાં આવશે 3 6 18. અહીંયા કૌંસ પૂરો કરો વત્તા 5/2 છે એમ નામ મૂકી દો.
અહીંયા ઓછે ઓછે વધતા થશે એટલે 12 ને 3 15 થશે. મૂકીએ આપણે 3/5 ગુણ્યા ઓછા 12 ને 3 15/18. અહીંયા વત્તા 5/2 એમના મૂકી દઈશું. હવે જો અહીંયા છેદ ઉડતા હોય તો આપણે ઉડાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આમ તો ખ્યાલ આવી જ ગયો છે કે છેદ ઉડે એવું છે. અહીંયા હું 3×5 = 15 કરું, બરાબર, એટલે આ 5 અને આ 5 જશે, બરાબર. અહીંયા કે છે 3 ગુણ્યા 3 ગુણ્યા 2, 3 તેરી 9 અને 9 દુ 18, બરાબર. તો 18 ના મેં અવયવ પડ્યા તો આ 3 વ્યાજ છે, આ 3 અને આ 3 અને આ 3. તો તમે જોઈ શકો છો અંશમાં શું વધ્યું છે. તો અંશમાં કાંઈ નથી વધ્યો, -1 વધેલો છે. જો અંશમાં કાંઈ નથી વધ્યું એટલે શું વધ્યું છે, -1. અને છેદમાં શું વધ્યું છે, તો અહીંયા કોઈ વસ્તુ નથી વધી, અહીંયા 2 વધેલા છે. તો કે -1/2 છેદ ઉડાડતા વધ્યા છે, જ્યારે અહીંયા વત્તા 5/2 આપણી પાસે વધેલા છે, બરાબર. હવે અહીંયા આ બંનેના છેદ સરખા છે એટલે સીધી ગણતરી થઈ શકે. 2 મૂકી દઈશું, ઉપર આવશે -1 વત્તા 5. હવે ઓછે વત્તે ઓછા થશે. 5 માંથી -1 જાય 4, મોટાની નિશાની 4/2. છેદ ઉડે છે 2 દુ 4, 2 વયા ગયા છે એટલે ફક્ત કેટલા વધ્યા છે, 2. તો અહીંયા જવાબમાં આપણે 2 આવશે. તો અહીંયા આપણે ગુણધર્મનો કયો ઉપયોગ કરેલો છે, ગુણાકારનો સરવાળા પર વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરેલો છે. આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. બાજુના ઉદાહરણને સમજવાનો પ્રયત્ન હવે કરીએ. જોઈએ હવે આ ઉદાહરણની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ 2/5 ગુણ્યા 3/7. અહીંયા કોઈ સંખ્યા છે એ રિપીટ થતી નથી. તો પહેલા સાદી ગણતરી કરી નાખી, જે રીતે ગણતરી કરતા હોય એ રીતે. તો અહીંયા આ બંને સંખ્યા જે છે, આ બંને જે સંખ્યાઓ છે એની વચ્ચે કઈ છેદ ઉડે છે તો નથી ઉડતા. તો અંશ અંશનો ગુણાકાર 3 દુ 6. અહીંયા હું આ બાજુ થોડુંક લખું છું, 3 દુ 6 અને વત્તે ઓછે ઓછા. એવી જ રીતે 5 × 7 = 35, બરોબર છે. ઓછા અહીંયા તમે જો છેદ ઉડે છે કોઈ, તો કે હા, અહીંયા તમે 3 દુ 6 છેદ ઉડાડી દો તો આ 3 અને આ 3 ઉડી જાય. તો ઉપર કેટલા વધશે, 1 એકા 1, નીચે વધશે 2 દુ ને 4, બરાબર. હવે અહીંયા વત્તા છે તો અહીંયા શું બને છે, અહીંયા કોઈ છેદ ઉડે છે તો કે હા, અહીંયા 14 છે એટલે 7 ગુણ્યા 2. એવી રીતે તમે છેદ ઉડાડી દો તો આ 2 અને આ 2 ઉડી જશે. તો ઉપર કાંઈ નથી વધતા, 1 વધશે, નીચે કેટલા વધશે, 7 અને 5 એટલે 7×5 = 35, બરાબર. જો અહીંયા હમણાં આપણે થોડીક વાત કરી છેદ સરખા આવ્યા, તો છેદ સરખા હોય અને સરવાળાનો સંબંધ હોય તો એને પાસે લાવો. તો અહીંયા જૂથ બનાવવાનું છે, એટલા માટે હવે અહીંયા જૂથના ગુણધર્મનો ઉપયોગ થઈ રહ્યો છે. તો -6/35 એની પાસે હું લઈ આવીશ વત્તા 1/35 ને. તો આ બંનેનું મેં શું બનાવી નાખ્યું છે, જૂથ. અને -1/4 છે એ હું પાછળ મૂકી દઈશ. તો અહીંયા જૂથના ગુણધર્મનો મેં ઉપયોગ કરેલો છે. તો હવે છેદ સરખા છે એટલે એમને લસા લેવાની કે કોઈ ચોકડી ગુણાકારની જરૂર રહેતી નથી. -6 વત્તા 1, બરાબર. આ રીતે અહીંયા થશે. -1/4 એમને મૂકી દઈશું. અહીંયા ઓછે વત્તે ઓછા થશે. 6 માંથી 1 જશે તો 5 અને મોટાની નિશાની -5/35 ઓછા 1/4. અહીંયા 5 અને 35 ના છેદ ઉડે છે. તમને ખ્યાલ છે કે અહીંયા 7×5 ને તમે 35 કરો તો આ 5 વયા જશે. તો ઉપર કેટલા વધે છે, -1 વધે છે, નીચે વધે છે 7 અને આ બાજુ છે -1/4. હવે જો વચ્ચે ઓછાનો સંબંધ છે એટલે સીધો કઈ અંશ અંશનો ગુણાકાર કે છેદ છેદનો ગુણાકાર નહીં, પણ ચોકડી ગુણાકાર આપણે કરીએ છીએ. તો અહીંયા 4 એકા 4 પણ -4 આવશે, ઓછા 7 એકા 7, અહીંયા -7 આવશે, છેદમાં 7 ચોક 28. હવે આપણે બાદબાકી છે પણ ઓછે ઓછે વધતા થશે. 7 ને 4 11, મોટાની નિશાની જવાબ મળેલ છે. તો પરીક્ષાની અંદર તમને આ પ્રકારના દાખલાઓ પૂછાતા હોય છે અને તમને એવું પૂછે છે કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને દાખલા ગણો. તો આપણે જ્યારે આવી રીતે પૂછાય ત્યારે આપણે આ રીતે ગણવાના રહેશે. હવે આગળ ઉપર જોઈએ.
તો અહીંયા જે આપણે વાત કરી છે કે આપણું હોમવર્ક લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓ વ્યવસ્થિત પોતાનું ગૃહ કાર્ય કરીને મોકલે જ છે. ઘણા બધાને મુશ્કેલી હોય તો એ વિડીયો જોઈ લે છે બીજી વખત અને મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયત્ન કરે છે. તો અહીંયા જે પાછળ હોમવર્ક આપેલું છે એ હોમવર્ક દરેક વિદ્યાર્થીઓએ કરવાનું છે, વ્યવસ્થિત કરી અને મને મોકલવાનું રહેશે, બરાબર. અને એની અંદર જો કોઈ ભૂલ હશે તો હું જણાવું છું ઘણી વખત, અને શક્ય હશે ત્યાં સોલ્યુશન પણ મૂકવાનો પ્રયત્ન કરીશ. અને હજી આપણી શાળાની ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરી અને ઉપરનો જે બેલ આઇકન દબાવી દો, જેથી શું થશે કે આપણો જ્યારે પણ નવો વિડીયો આવશે આપણી શાળાનો તો તમને સીધો મેસેજ તમારે યુટ્યુબ ઉપર મળી જશે. તો આ લેસન જે છે એ તમારે લખી લેવાનું રહેશે. આભાર.